બરાબર નારાયણ છે આમ મધ્યાને ધગેલા તરદાર તડકો ઉનાળાનો વખત ભગવાન નારાયણ સાહેબ ટોટક નાળાવા જાણે નીચે આકાશથી આમ નીચે ઉતરી ગયા છે અને હરણના તુંબલા ફાટી જાય એવો તડકો થઈ ગયો. એક ઘાસનું લીલું તણખલું તોડીને તમે ધરતીની માથે નાખો, છમ છમ કરતા પાણી બળી જાય. એક નાળિયેરની માથેથી નાળિયેરી હેઠું પડે, ધૂળ માથે ઘડીક વાર પડે એટલે નાળિયેરીના અંદરના નાળિયેરના પાણીને આમ ધૂળ છે સૂહી લે. આવો નારાયણ ધગેલો જુવારની મુઠ્ઠી ભરી જારની ધરતીની માથે ઘા કરો, તડ તડ કરતી ધાણી ફૂટી જાય એવો વખત એવે ટાણે આમાં ક્ષત્રિય છાત્ર અને ચારણત્વ અને આપણી આયુ આ બધું એક નાનકડા પ્રસંગમાં આવી જાય છે. અને મને ગમે છે આપને પણ પુંછીભાઈ આજ લહેર કરવાની છે એટલે ના ના એને એની મોજમાં રહેવા દેજો, કારણ કે એને પ્રોગ્રામ ને શું એમ એની મજા જુદી હોય. એને ક્યાં હજી બજેટ દેવું પડે છે ખબર હોય કારણ બોલી લેવા દેવાય. એ બધું હાથમાં આવે ને પછી શાંતિથી બેસે, નકર આ બધું અફેળ જાય. વાહ બસ એમ કઈ આજ નથી અમને બોલી લેવા દે ભાઈ. પછી એને પછી નીંદર ન આવે, આપણને હજી આવે કારણ કે માપમાં ખાય ને. તરદાર નારાયણ ધગેલા અને એવે ટાણે 18 વર્ષની ઉંમર અને એક દીકરી વગડામાં જાય છે. માથે ભાત છે, માથે ભાત છે પણ ભાત કેવું છે? ટાઢો બાજરાનો રોટલો અને ચટણીનો મસાલો ખાલી અંદર, અને ભાતને માથા માથે ઊંધું બાંધેલું, ઊંધું નાખેલું, કારણ કે ટાઢો બાજરાનો રોટલો ચટણી જતું એમાં. અને હાલી જાય દીકરી, પણ કેવી લાગે? રૂપ, ગુણ, ચારિત્ર, સતીત્વ, આ બધું પ્રેમ ભાવ કરુણા આ બધું ભેળું થઈ અને એનું રૂપ બની અને હાલું જતું હોય. આવી જોગમાયા જેવી દીકરી હાલી જાય ભાઈ વગડાની માલિકો. હા, રૂપ છે, ગુણ છે, મર્યાદા છે, માન છે, સતીત્વ છે, ચારિત્ર છે, બધુંય છે, અને તો જ આ સારું લાગે. હા, એટલે દીકરી ધીરે ધીરે વગડામાં જાય છે. તરદાર તડકો છે, એમાં પાછળથી ઘોડલાની પડઘે હંભળાની બાગડતા 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 તુમ્મા પડ બાગડતા તુમ્મા પડ બાગડતા. પણ એવી ઘોડીઓ પીરાણી તાજણી ઢલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી બગી વળી મૂંગી ફૂલ માળ બાદલી રોસલી રેડી શિંગાળી છોગાળી બેરી છપર વાંગળી શેણી ચાંગી ચમર ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મુલી લખી વાંદરીને લાલ ગંટારી છે બાદ મણી રેમી હરીવીને લાસ ગોંગા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલા. આવી ઘોડલીઓ વાહે આવે છે. પડકી હંભળાની દીકરીએ જોયું કોક આવે છે, એટલે કેળો તો બહુ પકતો હતો આમ, પણ દીકરી થોડી એક બાજુ હટી ગઈ, ખહી ગઈ, ખરી ગઈ એક બાજુ. એને એમ કે ઘોડા પાસેથી મોર થઈ જાય, એટલે દીકરી એક બાજુ રસ્તો દઈ દીધો. ઘોડા આંબી તો ગયા પણ પાસે થઈને આગળ ન આવ્યા, કુંડાળે પડ્યા અને જરખિયાના ઝાપા જેવી દાઢીઓ કબજા પહેર્યા છે. અડધો અડધો બકરો ખાઈ જાય અને એવા એના જે કટંગા રૂપ, કટંગા આવા જેને કહેવાય. 12, 13 કે 14 અસવારો છે, પાડાના જેવી આંખું, અને બધાએ જોઈ રહ્યા એક આંખે. અને એક જ તબાકડો ગોળો ફૂટી ગયો હોય, ગોળો ફૂટી ગયો હોય અને ફૂટેલ ગોળો અડધો પાણીનો ભર્યો હોય, ફળિયામાં મૂક્યો હોય ત્યાં, અને એમાં ચારે બાજુથી માથે થોડા થોડા વાદળા હોય. સૂરજની આડા વાદળા આવી જાય, એક હેરડો આમથી જાય, એક આમથી, એક આમથી, આમથી, અને બધા હેરડા ભેળા થઈને તબાકડામાં પડતા હોય ને એમ બધાની નજરો આની માથે નોંધાઈ ગઈ હતી ભાઈ. એકો એક નજરો નોંધાઈ ગઈ ભાઈ. જે મુખ્યાત હતો એને કીધું, મુખ્યાત જે હતો એને બોલ્યું કે કોણ છો ને ક્યાં જાશો? પણ એટલા જ નિડરતાથી દીકરી જવાબ દીધો, ક્ષત્રિયાણી છે, એને જવાબ દીધો, મારા બાપનો ભાત લઈને જાઉં છું. ક્યાં છે તારો બાપ? તો કે વગડામાં ધણ સારે છે. મારે વાત એ કરવી છે કે આ એક છાત્ર છે એના ચારણો આપણે ઉપાસક છીએ. એ ધણ સારે છે વગડામાં. ઓ વગડામાં તારો બાપ ધણ સારે તું ભાત લઈને જા, તુકારો કર્યો.
ભાત લઈને જાશો, આ તારું રૂપ છે, આ રૂપ તો અમારા કડીના ગઢમાં શોભે, જનાનખાનામાં શોભે, આને વગડામાં ન લઈ જવાય, આને ઉગાડા પગે ભાત દેવા ન જવાનું હોય તારે. પણ અંગ રૂવા અવળા થયા અન વ્યાપી જ્વાળા વ્યોમ લાગી ગઈ. દહે આંગળીયું પગની અને દેહ આંગળીયું હાથની, એ બધાય નખ એક આરે ખેંચી લીધા હોય સીપિયાથી, અને ખાલી જેટલું વહેવું લાગી એટલું જ વહેવું દીકરીને લાગ્યું થતી, પણ કાંઈ બોલાય એમ નહોતું. એટલું વહેવું લાગ્યું, બોલાય નહીં. એને સમયને પારખી લીધો. ચોડવીજો જે જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. સોડવીજો જે જે પાણીએ ચડે. એને નક્કી કરી લીધું કે કાંઈ ન બોલાય. એને કીધું હું વાત કરો છો કે હા, કડીના ગઢમાં શોભે, જનાનખાનામાં શોભે, હું કડીનો બાદશાહ છું, ઈ મારી મોલાયતું છે, અને આમાં તારે ઉગાડે પગે વગડામાં ન રખડવાનું હોય. તારો રૂપ તો જો. ધીરે કીધી ક્ષત્રિયાણી બરદંત કી પંગતિ કુંદ કલૈય ધરાધર પલ્લવ ખોલન કી ચપલા ચમકે ઘન બીજ જગે સભી મોતીની માલ ગમોલન કી ગુગરારી લટે લટકે મુખ ઉપર અને કુંદન લોલ કપોલન કી નિયો છાવરી પ્રાણ કરે તુલસી બલ જાઉં લલા વન બોલન કી. એમ ધીરે દઈએ ને દીકરી બોલી, કોઈ દીકરીઓના માગા નાખવા હોય તો બાપ પાસે જવું પડે, એમ સીધા દીકરી પાસે માગા ન નાખાય. એમાં અમે તો ક્ષત્રિય છીએ, મારો બાપ જીવે છે અને મારો બાપ જીવે છે, એ યાદ રાખજો. એમ મારો બાપ જીવે છે. બાપ વગડામાં ધણ સારે, આ કોઈ ગામ ધણી ગરાયો નહોતો, ખાલી ગાયું રાખતો હતો થોડી. એને કીધું ક્યાં છે તારો બાપ? તો કે અહીં છે આગળ, હાલો. દીકરી આગળ હાલી, વાહે ધીરે ધીરે હારે ઘોડા આયેલા આવે. બરાબર પાણાનું ઓસીકું કરીને બાવળ ને સાંઈ રાજપૂત હૂતો છે, સુરસિંહજી વાઘેલા નામનો, અને એમાં ઘોડાની પડકીઓ સંભળાણી અને ઊભો થયો, બેઠો થયો, આમ જોયું આગળ પોતાની દીકરી છે, હારો હારે એટલે થોડાક જ નજીક વાહે ઘોડલા આલ્યા આવે છે, 12, 13, 15 જે કઈ ઘોડલાઓ છે. બાપે જોયું એટલે ખબર પડી ગઈ કે આજ રૂપ બીજું છે, કઈક રૂપક બીજું છે. મારી દીકરી અરે આના ઘોડા બાદશાહના એના માણસો ને. અવાજ નીકળી ગયો બાપનો, બેટા સુદાન. કે હા બાપુ. આ કોણ છે? અરે ઘોડલા ના બધું. કે બાપુ મહેમાન છે. મહેમાન? તો કે હા. હવે આમાં બે ઠેકાણે જે રજપૂત બોલ્યો છે દરબાર, એના આપણે ચારણો ઉપાસકો સહી જોઈજો તમે. બે ઠેકાણે એને જે બોલ, એ જીબાન, એના જીબાન ઉપરથી જે શબ્દો નીકળ્યા. બેટા સુદાના કોણ છે? તો બાપુ મહેમાન છે. તો કે આવા મહેમાન? તો કે રાજપૂત ને ત્યાં કોક દી બાપુ હોવા મહેમાને હોય ને કોક દી આવા મહેમાને હોય, બધાય હોય. અને હવે જે ગરાહીઓ બોલ્યો છે એને શું કીધું? બેટા આ મહેમાન ઓલા જોધપુર વાળાને પોહાય, મને સુરસિંહ વાઘેલાને નો પોહાય. એટલી તો તને ખબર પડે ને સાહેબ. એક વગડામાં થોરા ચારવા વાળો રાજપૂત બોલ્યો છે કે ઓલા જોધપુર વાળા ન્યા દિલ્હીમાં દીકરીઓ દેવા જાય, એની પાસે ગઢ છણેલા હતા. મારે ગઢ નથી, પણ મારી દીકરીની હાડી ઉપર કોઈ હાથ નાખે અને જો કાપી નો નાખું તો રાજપૂતના પેટનો નો કહેવો બેટા. એટલી મને ખબર પડે છે. ઈ જોધપુર ને પોહાય, મને નો પોહાય. આ જે શબ્દ બોલે સાહેબ, આને આપણે પાછળ છીએ. અને આવી વાતો આખની રાત હતો. એને કીધું ઈ મને નો પોહાય. બાબા આજે રાજપૂતો અહીંયા ઝાલા દરબાર છે, મુનશીભાઈ ની હારે અમારા આવ્યા છે. આ આપણે કાંઈ એના ઉપાસક કરતા ઘણા કે તમે દરબારોના વખાણ. ના ના, અમે કોઈ દી કર્યા જ નથી. એ તો બાજુવાળા કરી ગયા. બાપુ આપણે બે ગામ તો જોઈએ, અમે કોઈ દી એવું માખ્યું નથી. બાકી અમે જોયું છે એમાં. પછી જો ગધેડો છે, મને યાદી થઈ એટલે કહી દઉં, ગધેડા માટે કોઈ કાંઈ લખ્યું જ નથી. ગધેડાને કોઈ આપણે ઈ નામેથી માણસને બોલાવી તો શું થાય? નકર ઈ હું કોઈનું કઈ ખાઈ ગયો છે? આપણે ચારણો એને વખાણ કરી લીધા. કાનિયા ચારણ નામનો કવિ થઈ ગયો, એને એનોય દુઓ કીધો, ગધેડે ગજબ કર્યો અને આખર લગી ઉપકાર, તોય કુંભારે કંસાર એને કદી પીર્યો નહીં કાનિયા. સાહેબ ઉકરડા સરી આવે અને કોકના ઢળડા કરે, આનાથી મોટો પરોપકારી કોણ કહેવાય? તો ચારણે એનોય દુઓ કીધો. અને અરે કુકડાનોય દુઓ કીધો કે દન દન જણતી દીકરા કરવા કુળનો વધાર, પણ કુકડી તારો કુમાર કોઈ દી કર્મી નથી હો કાનિયા. આપણે જોયું છે, એને કોઈ દી ભૂલ્યા જ નથી. બાકી ગાંઠિયા વણતા વણતા સૂલમાં મોટા કરી છે, એના કઈ રાહડા ન લખાય, એની વાત નથી. આ તો વીરત્વની વાત. એટલે છાત્રના ઉપાસક છે આપ. અને મને ગમે છે ઝાલા દરબાર. હું ઝાલાને ઘણીવાર યાદ કરું છું. રાણાને રણમાન જેથી ઘેરાણો ઘમસાણ, તેથી અંગ આડા લઈ આપ્યા જંગમાં તે જલરા. મહારાણા પ્રતાપ જ્યારે ચારે બાજુથી યુદ્ધમાં ઘેરાણો, અને એને આમ એને એમ લાગી ગયું કે હવે સલીમને હવે આજ તો નથી રહેવા દેવો.
મારા હિન્દુસ્તાનના યુવાનોના માથા કપાઈના વચ્ચે આ હતો આવે છે હોનાની અંબાડી માથે રાણાએ તલવાર ઉભી મ્યાનમાં નાખીને લોટાના હાંગડીમાં ભાવલો જડેલો હતો એ ફેરવ્યો અને ટૂંકમાં વાત કરું એ ચેતકને ઉડાડ્યો. 12 દૂન 24 ભાલા આરપાર વયા ગયા ચેતકને બે બાજુથી અંગરક્ષકો હતા એને અને બહલોલ ખાનને માર્યો. ટૂંકમાં યાદી કરું અને રાણો ઘેરાઈ ગયો. પછી નિહળાય એવું નહોતું અને તેથી ઝાલા માનસિંહ નામના રાજપૂતે અવાજ કર્યો, કહો રાણાજી થારી જરૂર હોય હિન્દુસ્તાન में, તારી હિન્દુસ્તાનમાં જરૂર છે. હજી હું મરી જા કોઈ બાત નહીં, હું મરી જાઉં તો વાંધો નથી, થારી જરૂર है राणा, निकल जा अब निकल जाओ चेतक को लेके. तेदी राणा ने कहा क्या बात कर रहे हैं आप, भागने की बात कर रहे हैं मुझे राणा को, क्या भाग जाओ निकल जाओ, ये भागना जरूरी है, आप निकल जाओ, थारी हिंदुस्तान को जरूर है. कब मैं राणा हूँ, बप्पा रावल का वंशज हूँ, खाई सिंह घासना 1000 दिन भूखे मरे, चातक पिए ना वारी सरसरी थान को, मारतन उगन पश्चिम भ्रमना भ्रमित होके हर छोड़े नहीं हर्ष हरि जान को, ऐसे ही प्रताप राणा तजे नहीं मान को. क्या बात कर रहे हैं आप, मैं राणा हूँ, बाई एड़ा पुत्र जनिए जेड़ो राण प्रताप, अकबर हुतो उद्र के जाने शिराने साहब, ये प्रताप हूँ मैं. भागने की बात क्या कर रहे हैं आप, भागूंगा नहीं मैं. અને પછી ઝાલા માનસિંહે વચ્ચે ઘોડો નાખ્યો. ઝાલા માનસિંહે અને ઈ ઝાલા માનસિંહ ઘોડો નાખીને રાણાનું સતર લઈ લીધું. તેથી કઈ આવું બધું વિદ્યાન તો હોય નહીં સાપાન, તો બધા માણસ ઓળખાઈ જાય. જેના ઉપર સતર હોય રાણો, ઝાલા માનસિંહે સતર લઈ લીધું રાણાનું. બધા દુશ્મનો એના ઉપર તૂટી પડ્યા અને હાકેમ ખાન સુરી નામનો જે મુસલમાન હતો રાણાની હારે એનો મિત્ર, ઈ ચેતકની દોરીને લગામને ખેંચી અને કાઢી ગયો. ટૂંકમાં વાત કરું અને તેથી ઝાલા માનસિંહ અને હાકેમ ખાઈ એને બે થઈને રાણાને બચાવ્યો. એટલે દુઓ સાક્ષીપુરે રાણાને રણમાં જેથી ઘેરાણો ઘમસાણ, તેદી અંગ આડા લઈ આપ્યા તે જંગમાં ઝાલા રાણ. તેદી ઝાલા રાણા કહેવાના, તેદું થાય ખાલી ઝાલા હતા તેદુથી ઝાલા રાણા કહેવાય. એમાં એક છાત્રના આપણે ઉપાચકો છે. આ તો બહુ જૂની વાતો છે, પણ મને એક વાત ગમે છે એટલે હમણાંની તમને વાત કહો. છેલ્લું યુદ્ધ પાકિસ્તાન આપણે થયું, ઓલી વાત હજી ત્યાં આપણે નાની વાત છે એટલે ઘડીક રહી જાય એમાં વાતમાંથી. બાતન કી બાત મેં કબ જ્યું કદલી કી પાત કે પાત પાત મેં પાત, કદલી એટલે કેળના જેમ ઉખેડતા હતા તો સોડિયા નિહરાજ કરે એમ એક વાતમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એમ આપણે ડાયરામાં નિહરતી જોઈએ વાતો. એટલે હમણાંની વાત, છેલ્લા યુદ્ધ પાકિસ્તાન હારે થયું ત્યારે ગોહિલવાડનો આપણો ક્ષત્રિય એક જવાન શહીદ થાય છે સરહદની માથે. અને આયા એમની પત્નીને શહીદ થઈ ગયા પછી ઘણો સમય થોડો વયો ગયો અને પછી કલેક્ટર સાહેબને હુકમ થયો કે એમના પત્નીને વળતરના રૂપિયા આપી દો. એમને બોલાવીને કલેક્ટર સાહેબ એના માણસોને કીધું કે આ રાજપૂતાણી ફલાણા છે મોહનબા નામના, એને ગામડેથી બોલાવો, એના પતિના વળતરનો ચેક લઈ જાય. એ કીધું આ તો ક્ષત્રિય છે, રાજપૂત છે, એની કંઈક મર્યાદાઓ હોય સાહેબ, અહીં સુધી ન આવે, આપણે એને એટલું માન ના આપી શકીએ. હારા સલાહકારો હોય ને તો ઘણો બધો ફેર પડી જાય. મિત્ર તમે ગોતો તો હારા ગોતજો, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્ર તો કોઈ દી કરવા જ નહીં. હા, એનાથી શેઠું એકલા રહેવું હારું. હારું વયું જાઉં વગડામાં ઝાડવા સામે વાતું કરવી. તુલસીદાસીએ રામાયણ ઝાડવાને પેલા સાંભળાવી, એને ખબર હતી આ સાનામાના બેન સાંભળે ખરા, હા અઘરું પડે. પણ મિત્ર એવા કરવા 1100 વર્ષ પહેલા આપણા કવિએ સવૈયામાં કીધું કે આટલી વસ્તુ કરવી પણ ખરાબ માણસની મિત્રતા ન કરવી. તમને એમ થાય કે ખરાબ માણસની મિત્રતા કરવી તેથી આ બધી વસ્તુ કરી લેવી. કઈ વસ્તુ? 1100 વર્ષ પહેલા કીધું. શું કરવાનું? कैसी हाल के बान में बसिए, जान में भूसिए, कर में बिछु लीजे, कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे, भूत पिशासन में भमिए और उचेर हला हल घोल पीजे, जिलो दियो जग में रघुनंदन मूर्ख मित्र कबू नहीं कीजे. આટલી વસ્તુ કરવી. સિંહન કે બન में બસીએ, ખરાબ માણસની મિત્રતા કરવાનું મન થાય તેથી સિંહના જંગલમાં હોઈ જાવ, ભલે મારી નાખે, જીવ જાય આબરૂ ન જાય. જલ में ભૂસીએ, ડોળા પાણીમાં ન પડાય એવું ડાયે માણસે કીધું, પણ પડી જાવ જીવ જાય આબરૂ ન જાય. સિંહન કે બન में બસીએ, જલ में ભૂસીએ, कर में बिच्छू लीजिए, और વીસી હાથમાં લેવો એટલું નહીં, કાન ખજૂરો કો કાન में डाल के, કાન ખજૂરો કાનમાં નાખી દેવો, 2 કલાકમાં મગજ ખાલી થાય, મરી જાવ. હાપન કે મુખ અંગૂર દીજે, હરપના મોઢામાં આંગળી દેવાની કવિ છૂટ આપે. ખરાબની મિત્રતા કરવાનું મન થાય ત્યારે. અરુ ઝેર હલા હાલ ઘોલ પીજે, પણ જીલો જીયો જગ મેં રઘુનંદન મૂર્ખ મિત્ર કાબુ નહીં કીજે. કોઈ કે ભૂલમાં થઈ જાય તો, ભૂલમાં મિત્રતા થઈ ગયો એ ખબર ન, ઘણા માણસ નહીં કહેતા ફલાણો માણસ તો નીચ નીકળ્યો નહીં હતો, તમને મોડી ખબર પડી. આ તો જન્મે છે બધા, આ કાંઈ પછી ન થાય, અમુક જન્મે, હા અમુક જન્મે ના આવે. એટલે થઈ જાય તો કે એને સીધો મૂકી ન દેવો. ખરાબ મિત્રતા ખરાબ માણસ થઈ જાય, સીધો ન મૂકી દેવો તું તો ખરાબ છો, તારે યાર નહીં નકર નડે.
તો કે એનો છોડવો કેમ? એનો એક દુઓ છે કે ગોલા ઊંધી ગોઠડી વો તો ખાખર ઊંધી વાડ. ખાખરાની વાડ હોય ને, ખાખરાના ઝાડની, ઈ કોઈને આડી વાડ કરી હોય તો રક્ષણ તો ન કરી શકે, પણ એમાં ગાંઠને પડકા થાય, નાગ થાય, હાફ નિંદ્રા થાય. એટલે ખાખર ખરાબ માણાની મિત્રતા તો ખાખરાની વાડ જેવું છે. તો એને છોડવું હોય તો કેવી રીતે? તો કે હળવે હળવે છાંડીએ જેમ પાણી છાંડે પાળ. ખૂનો પાણીનો પહેર્યો હોય, આપણે કોઈ દી ભાડ્યો એમ ઉતર્યું પાણી, ઉનાળો આવે એટલે ખબર ન પડે, બીજે દીધા ઉતરી ગયું હોય, ખબર પડે કે કાલે અહીંયા પાણી હતું, આજ એટલે નીચે વહી ગયું, પણ ખબર વગરનું ઉતરે. એમ પાણી ખબર વગરનું ઉતરે, એમ ધીરે ધીરે એમ ખરાબ માણસની મિત્રતા થાય તો ધીરે ધીરે મૂકવો, સીધોય ન મૂકવો, ન કરે તકલીફ દે પાછો, હખે જીવવા નહીં દે. અમુક એવા હોય, અમુક રીતે મોટા થઈ જાય. હું ઘણી વાર ડાયરામાં કહું છું, મોટા થયા પછી કોકનું ધ્યાન રખાય, ધ્યાનમાં નહીં. ઘણા કે ઈ મારી ધ્યાનમાં છે, અને મોટા ભૂલું કરે ને ઈ જ નડે. સ્કૂટર ભૂલું પડે ને તો બીજી ગલીમાં જાય, પ્લેન ભૂલું પડે ને બીજા દેશમાં જાય. ધ્યાન મોટાને જ રાખવાની છે, એનું નુકસાન બહુ થાય. એમ હારા સલાહકાર હતા એટલે એને કલેક્ટર સાહેબને કીધું કે કલેક્ટર સાહેબ, આ બેનને આપણે ચેક આપવા જવું જોઈએ, આપણા દેશ માટે જેનો પતિ ખપી ગયો હોય સરહદની માથે, ગોળીઓથી વિંધાય ને, અને એક ઘેરે જઈને ચેક નો આપી શકી. કલેક્ટર સાહેબ કે હાલો હાલો ગાડી બહાર કાઢો. એ મોટર બહાર કાઢી, કલેક્ટર સાહેબ બહાર ગાડી ઊભી રાખી, ગામડે આવ્યા, બહાર ગાડી ઊભી રાખી, અંદર આવ્યા. 3 મહિનાના પોતાના દીકરાને ઘોડિયામાં હિંચકાવતી રાજપૂતાણી હાલરડા ગાતી હતી. એમાં કલેક્ટર સાહેબ આવ્યા, ટૂંકમાં આવકારો આપ્યો, બેઠા. 50,000 નો ચેક લખી અને કલેક્ટર સાહેબે બેનને કીધું, બેન તમારા પતિનું ભારતના ઉજળા ઇતિહાસમાં અમર શહીદોમાં નામ લખાઈ ગયું છે. સૂર્ય અને ચંદ્રના તેજ રહે ત્યાં સુધી ધરતીની માથે તમારા પતિનું નામ રહેવાનું છે. અને અમે હજારો સલામ કરીએ છીએ, હજારો સેલ્યુટ કરીએ છીએ, પણ સરકાર તરફથી હું તમને અહીંયા 50,000 નો આ ચેક આપવા માટે વળતરનો આવ્યો છું. હાથમાં ચેક દીધો. આ દેશની રાજપૂતાણીએ ચેક હાથમાં લઈ 50 કટકા કર્યા ચેકના અને ઘા કર્યો. રાજપૂતાણીએ કીધું, ઘા કરી દીધો. કલેક્ટર સાહેબે કીધું, બેન કેમ પૈસા ઓછા થયા? આ તો સરકાર જે આપે હું તમને બેન આપી શકું, વળતર ઓછું થતું હોય તો મારું હાલે નહીં, છતાંય હું કલેક્ટર છું, મારા થોડા પૈસા એમાં ભેળવી નાખું. જો ઓછા થતા હોય તો બીજું તો શું કરું? પૈસા ઓછા આપીને મને ખબર છે કે તમારી આ ઉંમરે તમારો પતિ શહીદ થઈ ગયો, આખું જીવતર આગળ પડ્યું છે. તેથી રાજપૂતાણી કીધું, ના એવું નથી. તો કે મારો પતિ કોના માટે ખપી ગયો, કોના માટે શહીદ થયો? કે મા માટે, મા ભૌમ માટે, મા ભારતી માટે, માં હિન્દવી માટે, કે માં માટે મારો પતિ શહીદ થયો. તો કે હા, તો જે દેશની માં માટે દીકરા શહીદ થઈ જાય, જે જનેતા હારું થઈને દીકરા જાન આપી દે, જીવ આપી દે, અને એની વવારું જદી પૈસાના રૂપિયા, ચેકના રૂપિયા ખાવા માંડશે, વળતર ના તેથી આ ધરતી માથે શહીદો જન્મ લેવાનું બંધ કરી દે છે. એટલે મારે નથી જોતું. એની વવારું વળતર ખાવા માંડશે તેથી હારા વીરો જન્મ લેવાનું બંધ કરી દે છે, એટલે મારે નથી જોતું. કલેક્ટર સાહેબ, કલેક્ટર દરજાનો માણસ સાહેબ ઊંચીભાઈ ધ્રુજવા માંડ્યો અને 2 હાથ જોડી અને ધ્રુજતો એ માણસ બોલ્યો કે હે ભારતની જગદંબા, હે શક્તિ, હે માં, હે રાજપૂતાણી, મારે બીજું તમને કાંઈ નથી કહેવું, પણ તમારા સરકાર તમને શું આપે તો તમારા પતિનું વળતર વળે એ તો ખાલી કયો. બીજું મારે કાંઈ, મારી ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ તમારા પતિનું વળતર વાળવું હોય તો સરકાર શું આપે તો વળતર વળે એટલું તો મને કયો. તેથી આ દેશની રાજપૂતાણી કીધું કે આ મારો હાવજ 3 મહિનાનો ઘોડિયામાં હતો ને, હું હિંચકાવું છું. એ 3 મહિનાનો મારો હાવજ હતો, એનો બાપ શહીદ થયો તો એ મારા પેટમાં હતો. આ બાપે દીકરાને જોયો નથી, દીકરે બાપને જોયો નથી, અને 3 મહિનાનો મારો વળતર આપવું જ હોય તમારે તો આ મારો હાવજ 22 વર્ષનો થાય અને એને સરહદની માથે ભરતી કરો. અને પછી પાકિસ્તાનના ઘૂસણખોરી આપણી ધરતીને દબાવવા આવે અને પાકિસ્તાનના 50 ને મારી અને પાછો વળે, તેથી મારા દીકરાના બાપનું વળતર વળે, બાકી તમારી 50,000 રૂપિયામાં એનું વળતર. પાકિસ્તાનના 50 ને મારી નવરાત્રીના ગરબા જેવો થઈ અને મારો હાવજ આવતો હોય ને તેથી એના બાપનું વળતર વળે, બાકી તમારી 50,000 ની રૂપિયામાં એનું વળતર ન વળે. સાહેબ શું વાત કરો! આ દેશની જનતા, ઈ છાત્ર અને ઈ રાજપૂતાણી અને એનો બાપ એમ કહે છે કે ઈ ઓલા જોધપુર ને પોહાય, અમને ન પોહાય. આવ્યા મહેમાન, દીકરીએ કીધું, બાપુ એમને કહી દો ઘડિયા લગન લઈ લે, ટૂંકા હાવ ઘડિયા લગન લઈ લે, કંકોત્રી બધે અમે બાટી દઈ ને હાથે વાળે પરણવા આવે. બાપ સમજી ગયો દીકરીએ રસ્તો કાઢ્યો હોય ને પરણવાનું નો કે આ બાદશાહ રાજી થઈ ગયો. બાદશાહ તો આ ભાષામાં બીજા કોઈ અમુક ભાષાઓમાં સમજી ન શકે. અમુક એમાં અમારે સૌરાષ્ટ્રની ધરતીમાં કાઠી દરબારનું જે મહર છે ને ઝાલા સાહેબ, હા એની તમે વાત જાઓ. મોરારી બાપુની કથા હતી જ્યારે અંધેરીમાં મુંબઈ,
ત્યારે બાપુ માનસ મરમ એવું કથાનું નામ હતું. તો મરમની વાતો થતી હતી ને કે મરમ આખી દુનિયા કરતી છે, પણ સૌરાષ્ટ્રની ધરતીના કાઠી દરબારો જે મરમની વાતો કરે એ પછી એની વાત જવા દે. પછી બાપુએ દાખલો આપ્યો કે અમે 10-20 જણા બેઠા હતા, 25-50 કે 10-20, એમાં એક દરબાર બેઠા હતા, એમાં કોઈ એવો માણસ આવ્યો, અજુગતું થોડું વર્તન કર્યું એ માણસે. એટલે બાપુ બેઠા હોય ને અજુગતું વર્તન એવું કરે બોલવામાં કે અથવા એટલે બીજાને યારે બોલતા હોય પણ બોલવામાં ઓલું કરે તો થોડું દુઃખ થાય ને. અજુગતું વર્તન કર્યું એટલે બાપુ તો કઈ ન બોલે, પણ એની પહેલા દરબાર બોલ્યા. બાપુ એનું દુઃખ ન લગાડતા, કાં તો કે એના ગામથી દરિયો બહુ દૂર છે, આ મરમ દરિયો બહુ દૂર છે. પછી બાપુએ ઓડિયન્સને પૂછ્યું હતું ત્યાં મુંબઈમાં, તમે કાંઈ સમજ્યા? તો કે ના. તો કે પેલા હું નહોતો સમજ્યો, મને કીધું તો ખબર પડી કે શું દરિયો. એટલે પછી ઓલા દરબારે સમજાવ્યું બાપુને, બાપુ દરિયો દૂર છે એટલે એ દરિયામાં શું થાય? તો કે મીઠું. તો કે દરિયો દૂર છે એટલે એનામાં મીઠું નથી એમ, એટલે એનું દુઃખ ન લગાડતા એમ. એટલે અમુકમાં હોય ને, એટલે આ મરમ છે ટૂંકમાં કહેવાનો મારો અર્થ. આ મરમની વાતો છે. એમ મરમથી વાતો કરી લીધી આ ક્ષત્રિય અને એમની દીકરીએ, બાપ દીકરીએ કે કંકોત્રીનું કહી દો ને લગ્ન લઈ લે. અને પછી ટૂંકમાં બાદશાહ હરખાતો કડીનો બાદશાહ વયો ગયો. ટૂંકમાં વાત કરું છું. આ બાજુ બાપ દીકરી ઘરે આવ્યા. સાંજે બાપે કીધું દીકરી હવે ઝેરની તાહણીઓ પીવા સિવાય તો કઈ રસ્તો છે નહીં, બરાબર ને? એ વખતે દીકરીએ કીધું ઝેરની તાહણી તો બરાબર છે, પણ એની પહેલા આમ દરિયા બાજુ ક્યાંક મારી માં ધૂપેલિયા બહુ ફેરવતી હતી, એ બાજુ જરાક ધૂપેલિયું ફેરવી લઈ તો કે દરિયા કાંઠે? તો કે હા હા છેલ્લે કાંઠે સૌરાષ્ટ્રના. કે એ બાજુ તો બેટા ઓલો દ્વારકા વાળો છે, કૃષ્ણ છે, પણ બેટા એને વાર બહુ લાગે. ફરી દરબાર બોલ્યો, સાંભળજો ક્ષત્રિય, એના ચારણો આપણે ઉપાસકો છે, બેટા એને વાર બહુ લાગે. ઓલા તું કાળિયા ઠાકર નું કહેશો કૃષ્ણ નું, એને બેટા વાર બહુ લાગે. દ્રૌપદી નો છેડો અહીંથી નિહરી ગયો તોય નો આવ્યો, છેલ્લો છેડો અહીંથી નિહરવાનો તો ત્યારે ઠેઠ આવ્યો. અને ત્યાં સુધી ઓલા ભીષ્મ પિતા ને એ બધા બેહી હગે, બેટા મારાથી નો બેહાય. હા, મારાથી તાવથી નો બેહાય. તને હાથ અડાડે અને હું રાજપૂત, હું સુરસિંહ વાઘેલો જો બેઠો રહું તો મારામાં કઈક ફેર હોય. બેટા એને કૃષ્ણને વાર બહુ લાગે થોડી. એ શિર જૂતાવા માંડ્યા ત્યારે ઠેઠ આવ્યો. બેટા દીકરીએ કીધું બાપુ એનું વાત નથી કરતી, કે તો બીજો તો રસ્તો છે નહીં, હવે ઝેર પી જાય હાચું, પણ મારી માં મરી ગઈ ને વર્ષો પહેલા, તો મને કહેતી કે બેટા ક્ષત્રિયોને રાજપૂતોને જેથી ભીડ પડે ને તેથી મરવાનો જેથી વખત આવે ને તેથી એકવાર ચારણની ડોહીઓને યાદ કરી લેવી, એટલે ગમે એ રસ્તો મળી જશે. ચારણની ડોહીઓને યાદ કરી કે ચારણની ડોહી કે હા એ દ્વારકાની આ બાજુ ઓખામાં એક ડોસી છે, પણ મને નામ ભૂલાઈ ગયું છે. મારી માં નામ લઈને ધૂપેલિયું ફેરવતા હતા, એ નામ ભૂલાઈ ગયું. થતા સમૃદ્ધિ થઈ અને યાદ આવતા બાપુ યાદ આવ્યું એ મોગલ એક બેન 3 વાર મોગલ કીધું. એ મોગલ કહેતા ને હારે તો ભેળીઓ ઝાટકીને ઓખામાંથી ઊભી થઈ. ભાઈ સત્ય ઘટના, ઊભી તો થઈ ઓખામાંથી. મોગલ કર્યું. ઓખામાંથી ઊભી થઈ સીધા કડીના બાદશાહના ઢોલિયાની માથે ખાબકી. ભાઈ સીધી ખાબકી અને પકડ્યો ભાઈ નલટીઓ અહીંથી. અને બહુ મોટી કરતા હોય ને એને પછી એને જે ભેટ આવે ને તો રાયડું ઈ એવી જ નાખે પાછું. અમુક બહુ મોટી ન કરતા તો હજી ખમી હગે, પણ દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નો. રાયડ ફાટી ગઈ. અમ્મી જાન માફ કર દે, મુझे માફ કર દે, અમ્મી જાન મુझे માફ કર દે. ઈ આપણી માની કરુણા જોઈજો. માં કીધું ચંડી તેરા રૂપ સમા દે, માં કીધું એટલે તરત મુકાઈ ગયો હાથમાંથી. જોઈજો આ કોઈ દી મારે? હા મારે નહીં, કોઈ દી મારે નહીં. ઈ મુકાઈ ગયો હાથમાંથી. માં કીધું એટલે હાથમાંથી મુકાઈ ગયો. ભાગવા તને મારી નાખવો છે. માએ કીધું કે મારી નાખવાનું કોણ, થોડુંક બી જાય. અને ભાગ્યો ત્યાંથી કડીમાંથી બાદશાહ ભાગ્યો અને માં વાહે હાલતી થઈ. મોગલ ધીરી ડગલા દીધા. ભાઈ માથે ભેળ્યો હતો એ ખંભે આવી ગયો. છૂટા વાળ છે, ડોહી છે ડગલા માંડતી જાય. વાહે બાદશાહ તો ફાંફળો થઈને જાતો તો હળિયું કાઢી જાય. વાહે ક્યારેક માં પડકારો કરે, ભાગવું એટલું ભાગી લે, તને મારી નાખવો છે. મંડ્યો ભાગવા. ક્યાં કડી, અને કડી થી બાદશાહ ભાગ્યો. ભાગતા ગોહિલવાડમાં ઠેઠ આવ્યો. ડોહી વાહે હાલ્યા જાય ધીરે. કેવું રૂપક છે. અને ઈ કડીનો બાદશાહ મોર ડોશી વાહે જાતા હતા. એનું રૂપક કેવું હતું એ ભગત બાપુને મજાદરમાં દેખાડું. અને તે એટલે ઈ રૂપક ઈ ઇતિહાસનું વાંચી જોઈ અને કવિ કાગ લખે. એને લખ્યું કે બાઈ તારી કાળીઓ લટુ ને કાળો બેડિયો, બાઈ તારી કાળીઓ લટુ ને કાળો બેડિયો, એ બાઈ તારો રાતો છે ત્રંબક વર્ણોય
વાનરે મચરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે બાઈ તારા સોરું ને કોઈ સંતાપે કે દેવળ દુભ્યા રે એમ નથી કીધું કે માં તાને કોઈ હેરાન કરે જ નહીં અને કરે તો માએ સહન કર્યા એ આપ જોવો છો અહીંયા નલઢિયામાં નાખ્યું છે શરીર નલઢિયામાં આપણી જવતા બાઈ રબારીનું હાંટ્યું હારું થઈને કોકની હાંટ્યું વાળવા લઈ જતા હતા કે વાળો હાંટ્યું રબારીનું ન લઈ જવાય એ કે તું કોણ બોલવા વાળી અહીંયા શરી મારી અને અહીંયા નિહરી અને તોય ચરજુ ગાવાનું ચાલુ હતું અમને ઘણા પૂછતા હોય તમને કવિઓને તમે ચારણો બોલો છો અમુક છંદો એવા બોલો ને એની ધારા ન તૂટે સતત એટલું બોલો તો એ ધારાનું શું કારણ છે મેં કીધું અમારી આઈ જવતાબા જેવી જોગમાં અહીં શરી મારે અહીંયા નિહરી જાય તો એને છંદ ગાવાનું આઈના છંદ ગાવાનું હારે અહીંથી લોહીની ધાર હારે 2 કિલોમીટર જો એની ધારા ન તૂટતી હોય તો અમારી ધારાઓ છંદની કેવી રીતે તૂટી શકે ભલા માણસ હા એટલે એને કીધું છે કે બાઈ તારા સોરું ને સંતાપ્યા દેવળ દુભવા બાઈ તેદી ભેળિયો ઉતારીને ભેટ તે બાંધી ભગત બાપુ રૂપ જોયું ઈ મોગલ વાહે આવ્યા ઠેઠ ગોહિલવાડમાં અને ચૂકમાં વાત કરું બાદશાહ ગોહિલવાડના ગામડામાં અંદર વયો ગયો અને જઈને કહી દીધું હું કડીનો બાદશાહ છું આખા ગામમાં તાળા મારી દો કોઈ કહેતા નહીં હું અહીંયા સુપાણો છું એક ડોહી મારી વાહે પડી ગયા મને મારી નાખે એમ છે કોઈ જો કાંઈ મને મારા વિશે વાત કરી કીધું તો હું કડીનો બાદશાહ છું એટલી ખબર પડે છે ને ગામ છે નાનું બી ગયા બધાય તાળા મારી દીધા અને ડોસી આવી ભાઈ જગદંબા આવી એક પછી એક તાળું ધડ 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 કરતી તાળા મીડી તોડવા માં અને એક પછી એક તાળા તોડતી જાય અને હાલતી થાય બીજું તાળું તોડે ત્રીજું આખા ગામના ઘરના તાળા તોડે છેલ્લે બાદશાહ જે ઘરમાં સુપાણેલો હતો ઈ તાળું તોડ્યું પૂંજીભાઈ તાળું તોડ્યું બાદશાહની રાડ ફાટી ગઈ માફ કર દે અમ્મી જાન માફ કર દે ઈ કે માફ કરી દીધો એટલે તાઈ સુધી ભોગવા દીધો નકર જો તને ન્યા તારી કડીનો ગઢ માથેથી હેઠો ઉતરવા દઉં તો મોગલ મચ્છરાળી નો કે શું વાત કરે છે આ હું ભોગવા દઉં પણ જા ભાગ હજી તારા ગઢમાં વયો જા તને મારવો નથી તે માં કીધી છે પણ હિન્દુસ્તાનની દીકરી હામી કોઈ દી આંખ બગાડી તે એક થપાટમાં દાટી નો દઉં ધરતીમાં તો મોગલ નહીં ઈ પાછું ભૂલતોય નહીં અને વયો ગયો બાદશાહ તો વયો ગયો અહીંયા માએ ગામ આખાને ભેળું કરીને કીધું તમે તાળા મારી દીધા ગામ આખામાં જોઈજો ડોહીના માટે બાદશાહને સુપાયો એટલે ગુનો કર્યો કહેવાય ને આપણી આયુ ગુના કરે તો એને લાભ કરે એવી જોગમાં એને કોઈ દી આવા ગુના કરે તોય સતાય માં મોગલે કીધું તમે અહીંયા તાળા માર્યા હતા હવે તાળા ન મારતા કોઈ દી કે માં તાળા હા આખા ગામમાં કોઈ દી તાળા ન મારતા કે માં તાળા ન મારી તો અમારી ચીજ વસ્તુ આ તે મોંઘી વસ્તુ હોય કોઈ લઈ જાય તો કે તાળા નહીં પણ દરવાજા પણ બંધ ન કરો અને તમારી આખા ગામની કોઈ વસ્તુ જો કોઈ અડે અને એની આંખની બોટીઓ બહાર ન કાઢી નાખું તો મોગલ ભગુડા વાળી નહીં આટલું આજ પછી તમે યાદ રાખી લેજો શું વાત કરો છો તમે તાળા મારવાની વાત કરો છો કે માં ભગુડા કે હા કે આ ગામનું નામ ભગુડા નથી કે ભગુડા છે નહીં પણ ઓલો ભાગેડું ઓલો ભગોડો કડીથી અહીંથી ભાગીને આવ્યો છે એટલે અહીંથી આજથી આ ગામનું નામ ભગુડા રાખજો હું કાયમના માટે અહીંયા બેઠી છું ને આખા ગામને કોઈથી તાળા ન મારતા હળાહળ કર્યું આજ પણ તાળા નથી મારવા પડતા આ ચારણ જોગમાયાની ત્રેવડ છે આ આપણી આયુની ત્રેવડ છે આજ પણ જાગતી જ્યોત ત્યાં બેઠી છે આ પ્રસંગ